નિર્જળ એકાદશી તમે ભલે ન કરો, એકાદશી દૂધ અને ફળ ઉપર કરો. એકાદશી ના દિવસે બહુ ભૂખ લાગે, 2-3 વાર દૂધ પીઓ, 2-3 કેળા ખાઓ. દૂધ અને ફળ ઉપર જે એકાદશી કરે એને એકાદશી નું પુણ્ય મળે. મોરીઓનું કઢી ખાય એને કશું મળતું નથી. કેટલાક લોકો તો એવા થયા છે, એકાદશી આવે ને એમને એવું લાગે કે દિવાળી જ ફરીથી મળવા આવી છે. એકાદશી કે દિવાળી છે. આજથી નિશ્ચય કરો મારે એકાદશી નું વ્રત બરાબર કરવું છે. આજથી તમે નિશ્ચય કરશો ને તો એકાદશી ના દિવસે તમને ભૂખ પણ લાગશે. તમે કરીને મારે બરાબર એકાદશી. નિશ્ચય ન કરો તો એકાદશી ના દિવસે સવારે જ મન બગડી જશે. હવે સુરણ ખાવું કે બટાકા શું ખાવું? આજથી નિશ્ચય એકાદશી નું વ્રત બરાબર કરવું. એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, એકાદશી ના દિવસે અન્નદાન કરે એને બહુ પાપ લાગે. અન્નદાન એકાદશી ના દિવસે પુણ્ય નથી, પાપરૂપ છે. ભિખારીને પણ અન્ન આપવું. અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને એકાદશી ના દિવસે રહે છે. ચોરીનું પાપ, વ્યભિચારનું પાપ, બ્રહ્મહત્યાનું પાપ. જે અન્ન ખાય અને બીજાને ખવડાવે એને બધા પાપ લાગે. એકાદશી ના દિવસે તમારા ઘેર કોઈ તમારા સગા સંબંધી આવે, વેવઈ આવે અને કદાચ એમ કે હું 11 કરતો નથી, એને હાથ જોડીને વંદન કરીને પ્રેમથી કહેજો કે મારા ઘેર આવ્યા છો એટલે કરવી જ પડે. કદાચ એને ખોટું લાગે તો ફરીથી પીડા તમારા ઘેર કોઈ દિવસ આવશે. બીજું એ શું કરશે? એને ખોટું લાગે તો શું કરશે? એકાદશી ના દિવસે અન્નદાન એ મોટી પીડા છે, પાપ છે. અંબરીશ રાજાની નિષ્ઠા વ્રતમાં છે. એકાદશી નું વ્રત 3 દિવસનું હોય છે. દશમી ના દિવસે હવિષ્યાન્નનું ભોજન કરે. એકાદશી ના દિવસે બહુ ભૂખ લાગે તો દૂધ પી, 1-2 ફળ ખાય. એકાદશી ના રાત્રે જાગરણ કરવું જોઈએ. આખી રાત નહીં તો 1-2 કલાક પણ જાગરણ કરવું. દક્ષિણ ભારતમાં પંઢરપુર છે. તમે કોઈ વખત પંઢરપુરમાં ગયા હશો. કીર્તન ભક્તિનું આદિપીઠ પંઢરપુર છે. પંઢરપુરની કીર્તન ભક્તિ હજારો વર્ષો થયા, છિન્ન ભિન્ન થઈ નથી. હજારો વર્ષોનો ઇતિહાસ એમ કે છે. અન્ય ઠેકાણે ભક્તિ થાય છે, પછી વચમાં થોડા દિવસ એવા આવે છે કે ભક્તિ છિન્ન ભિન્ન થઈ જાય છે. હજારો વર્ષ થઈ ગયા છે. પંઢરપુરની કીર્તન ભક્તિ અખંડિત છે. તેથી પંઢરપુરને મહાયોગ પીઠ માન્યું છે. મહાયોગ પીઠ છે. પંઢરપુરમાં એકાદશીના વિઠ્ઠલનાથજી મહારાજ પણ જાગે છે. રાત્રે સુતા નથી, ભગવાન જાગે છે. એકનાથ મહારાજ, નામદેવ મહારાજ, તુકારામ મહારાજ વિઠ્ઠલનાથજીના સન્મુખ ઉભા થઈને આખી રાત કીર્તન કરતા અને એમનું કીર્તન ભગવાન સાંભળે છે. તે ભગવાનને એવી આદત પડી છે, પંઢરપુરમાં એકાદશીના રાત્રે ભગવાનના શયન થતા નથી. ભગવાન પણ આખી રાત જાગે છે. આખી રાત તમે ભલે ન જાગો, 1-2 કલાક હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્રના જપ કરો. તમારા પાપ બળશે, તમારા ઉપર ભગવાન કૃપા કરશે. અંબરીશ મહારાજ આખી રાત જાગતા હતા.